કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજનો જે સુવિચાર છે તે છે સ્વ સંચાલન એટલે કે સેલ્ફ મેનેજમેન્ટ. આ સુવિચાર ફ્રાન્સિસ જેકોબ સાહેબે ખૂબ જ સારી રીતે લખ્યો છે. એમાં લખ્યું છે કે સમય પસંદ કરવો તે સમય બચાવવા બરાબર છે. વાત થોડી અટપટી છે, વાંચવાથી તરત સમજાય એવી નથી, પરંતુ જો આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો ચોક્કસ જ સમજી શકાય છે. અહીંયા ફ્રાન્સિસ જેકોબ સાહેબ સમયના સંચાલનની વાત કરે છે. અને સમયનું સંચાલન કેવું સંચાલન? સ્વસંચાલન. એટલે સમયને સાચવવો, સમયને પસંદ કરવો તે પણ સમય બચાવવા જેટલું જ મહત્વનું છે. સમજવામાં થોડું અઘરું છે, પરંતુ જો તેને આપણે સાદા શબ્દોમાં સીધી રીતે સમજવું હોય તો એવું સમજી શકાય કે આપણે જાતે સ્વયં આપણા સમયનું એવી રીતે સંચાલન કરવું જોઈએ કે જેથી આપણે આપણા પર્પઝને, આપણા હેતુને જીવી શકીએ. સમયનું મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે અન્ય લોકોને ટાર્ગેટ કરીને ટાઈમ મેનેજમેન્ટ કરીએ છીએ તે ફક્ત ને ફક્ત ટાઈમ મેનેજમેન્ટ પૂરતું જ સીમિત રહે છે. પરંતુ જ્યારે આપણે પોતાને આમાં ઇન્વોલ્વ કરીએ છીએ, આપણે પોતે સમયનો સદુપયોગ કરીએ છીએ, સમયને પસંદ કરીએ છીએ, ત્યારે આને સ્વસંચાલન કહી શકાય. એટલે કે સમયનું સ્વસંચાલન. માટે આપણે સમયને સ્વયં સંચાલિત કરીને જે સારા અને સાચા કામો કરવાના છે તેની ઉપર પૂરતું ધ્યાન આપીને અને જે કામ નથી કરવાના તેને પાછળ છોડીને આપણે સમય સંચાલન કરીને આપણા લક્ષ્યો સુધી, જે સારા અને સાચા છે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. જરૂર છે ફક્ત સમયને સંચાલન કરવાની, એટલે કે સમયને સ્વ સંચાલિત કરવાની. આ દુનિયામાં જેટલા પણ મહાન માણસો બની ગયા છે તે બધા ચોક્કસ જ આવી રીતે પોતાને સેલ્ફ મેનેજ કરીને જ આગળ વધ્યા છે, સ્વયં સંચાલિત થઈને જ આગળ વધ્યા છે. મારા મિત્રો, આપણે પણ પોતાની જાતને સંચાલિત કરીને આપણે પણ આગળ વધવું જોઈએ. થેન્ક યુ.